સુરત શહેર પોલીસે શરૂ કર્યો કાયમી આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા। આજના આધુનિક જીવનશૈલી અને સ્પર્ધાત્મક યુગમાં માનસિક તાણ, નિરાશા અને તણાવના કારણે અનેક લોકો આત્મહત્યાની કગાર સુધી પહોંચી જાય છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાન વર્ગમાં આ પ્રવૃત્તિમાં વધારો નોંધાયો છે। સમાજમાં આવા વિચારો કે પગલાં સામે સહાયરૂપ થવા માટે સુરત શહેર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। આ પહેલની શરૂઆત અગાઉ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ દરમિયાન કરવામાં આવતી હતી, જ્યાં વિદ્યાર્થીઓ માટે ખાસ સમયે આત્મહત્યા નિવારણ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવતી હતી। જોકે મળેલા ઉત્તમ પ્રતિસાદ અને સકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને હવે આ સેવાઓને કાયમી રૂપે શરૂ કરવામાં આવી છે। આ સેવા માટે સુરત શહેર પોલીસે ખાસ 3 ટીમોની રચના કરી છે। આ ટીમોમાં માનસિક આરોગ્ય અને કાઉન્સેલિંગના તાલીમ પ્રાપ્ત અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે, જે હેલ્પલાઇન પર ફોન કરનાર વ્યક્તિને જરૂર મુજબ માર્ગદર્શન, સહકાર અને કાઉન્સેલિંગ આપશે। સુરત પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનમાં 3 નંબર જાહેર કરવામાં આવ્યા છે: 100 112 812 830 8100 812 8369 100। આ નંબર પર કોઈપણ સમય સંપર્ક કરી શકાશે અને સમગ્ર વાતચીત સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે। કોલ કરનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે, જેથી તેઓ નિર્ભયપણે વાત કરી શકે। જીવનમાં ચડાવ ઉતાર આવ્યા કરે છે, ઘણો સમય તણાવ લાગતો હોય છે, પણ સમજદારી એ છે કે યોગ્ય સમયે સહાય મેળવવી। સુરત શહેર પોલીસનો આ પ્રયાસ એટલા માટે પ્રશંસનીય છે કે એ લોકો સુધી સહાય પહોંચાડી શકે છે જે પોતાની જ યુદ્ધ એકલા લડી રહ્યા છે। એક જ દિવસ દરમિયાન આ હેલ્પલાઇન નંબર પર 336 જેટલા કોલ મળ્યા છે। સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। સામાન્ય રીતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય, એમના રિઝલ્ટ આવતા હોય ત્યારે બાળકો આવું ન કરે એના માટે આપણે ટેમ્પરરી આવી હેલ્પલાઇન શરૂ કરતા હતા। પણ આ વર્ષે અમને પોતાને એના એટલા સારા પરિણામ મળ્યા અને એ ઉપરથી અમને એવું પણ લાગ્યું કે સમાજમાં નિરાશાવાદી, હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યાઓ વધી રહી છે અને એમને આની ખાસ જરૂર છે। એટલે પ્રોફેશનલ કાઉન્સેલર્સની સાથે અમારા પોલીસની 3 ટીમ 24/7 અત્યારે એક્ટિવ છે। એના માટે આપણે 3 હેલ્પલાઇન નંબર અત્યારે એક્ટિવ કરેલા છે। 100 નંબર તો અમારો છે જ કે જેની અંદર આપણે 100 અથવા 112 નંબર ઉપર કોલ કરીને પણ આ સુવિધા મેળવી શકીએ છીએ। ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને 336 જેટલા કોલ મળ્યા છે, જેમાં 107 જેટલી મહિલાઓ અને 229 જેટલા પુરુષોએ સંપર્ક સાધ્યો છે અને આપણે 67 જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં અત્યારે સફળ થયા છીએ। 117 જેટલા રૂબરૂ કાઉન્સેલિંગ આપણે કર્યા છે અને આ રૂબરૂ કાઉન્સેલિંગની મદદથી જ અમને ખ્યાલ આવ્યો છે કે ના માત્ર જે તે વ્યક્તિ પણ એના વર્તુળમાં રહેલા પરિવારજનો, એના મિત્રો અને ઘણી વખત એના વર્ક પ્લેસ ઉપર રહેલા વ્યક્તિઓની પણ રૂબરૂ કાઉન્સેલિંગની જરૂરિયાત પડતી હોય છે અને એના ફોલોઅપ પણ લેવા પડતા હોય છે, જેથી એ ફરીથી આવા નિરાશાવાદી વિચારોમાં સપડાય નહીં અને કોઈ અંતિમવાદું પગલું ના ભરે। અમારી તમામને નમ્ર અપીલ છે કે કોઈ આવું અંતિમ પગલું ભરતા પહેલાં સુરત શહેર પોલીસને એક તક અચૂક આપો।